હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, મને મળી ગયું છે પેપર, એ પણ વાવ થરાદ શાળા વિકાસ સંકુલ વાવ અને થરાદનું. ઓકે, એટલે આ બે જગ્યાનું પેપર એટલે એક જ સેમ જ છે. તો એનું પેપર મને મળી ગયું છે, તો એનું સોલ્યુશન હું તમને કરાવવાનો છું. સરસ મજાનું એ પેપર તમને બતાવવાનો છું કે કેવું પેપર છે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી શાળાની અંદર પેપર લેવાઈ ગયા હોય તો મને 8799684140 આ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને તમારા પેપર મોકલી શકો છો, જેથી એ પેપર ઉપર હું વિડીયો બનાવીશ. અને આ તો મેં મારી રીતે શોધ્યું છે, એટલા માટે હું કોઈનું નામ નથી લેતો, પરંતુ એને સ્પેશિયલ થેન્ક્સ કહીશ કે જે મને પેપર મોકલશે. ધારો કે કંઈક મિત્રાજ નામનો વિદ્યાર્થી છે કે જે મને કોઈ પેપર મોકલે છે, તો એને સ્પેશિયલ થેન્ક્સ હું અહીંયા એક સરસ મજાનું કમેન્ટ લગાવી દઈશ. એને કમેન્ટ કરવાનું રહેશે, અથવા તો એનું નામ લખી દઈશ કે આ વ્યક્તિ દ્વારા આ પેપર મોકલવામાં આવ્યું છે અને એનું સોલ્યુશન હું કરાવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમે મોકલજો ને મોકલજો જ. ઓકે, વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન જોઈએ. વિભાગ એ જોઈએ, ભારતના ઇતિહાસની અંદર ખાલી જગ્યા વાવ તરીકે કોણ જાણીતા છે? ઓકે, વાઘ, ખાલી જગ્યાના વાઘ તરીકે. ઓકે, ઇતિહાસમાં વાઘ તરીકે, સોરી વિદ્યાર્થી મિત્રો, યાર થોડું છે એટલે વાઘ તરીકે તો ટીપુ સુલતાન. મને આ પેપર મળ્યું, એની અંદર થોડી સ્થિતિ આવી છે, તો વાંચવાની અંદર તકલીફ થાય એટલે થોડું જાહેર છે. ટીપુ સુલતાન જવાબ આવશે. મૈસૂરના વાઘ. ઓકે, પ્રથમ વિશ્વયુદ્ધનો બીજી કઈ સંધિની અંદર સંધિમાં બીજ વવાયા હતા? ઓકે, આની અંદર એ જ છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિની અંદર વવાઈ ગયા હતા? તો ફ્રેન્કફર્ટની જે સંધિ કરી હતી એની અંદર, અને વર્સેલની સંધિની અંદર બીજા વિશ્વયુદ્ધના. ઓકે, તો જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. વાહન ચલાવવા માટેનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પછી મળે? તો વિદ્યાર્થી મિત્રો, વાહન ચલાવવાનું લાયસન્સની અંદર આમ તો જોઈએ ને તો થોડો ક્રાઇટેરિયા હોય કે મોટું જે વાહન હોય એનું 21 વર્ષે મળે, કે જે કહે ને ટ્રક ને એવું બધું, એટલે ટ્રક એટલે મોટું ટ્રક કહેવાય ને, પેલું ટણબો, અમે ટણબો કહીએ કંઈક એવું કંઈક નામ છે એનું પૂરું. અમે બધા ટણબો આ સાઈડ કહે છે, અમારી સાઈડ. તમારી સાઈડ જે મોટો ટ્રક હોય ને યાર, હા એ જ ચલાવવા માટેનું લાયસન્સ 21 વર્ષને મળે. પછી પણ નોર્મલી આપણે જોઈએ તો 18 વર્ષે મળી જતું હોય, એટલે 18 વર્ષ રાખવાનું. ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે? જલેબી અને ફાફડા, કાજુ કતરી. ये नहीं लिखने का, हो ये नहीं लिखने का, बहुत मूड खराब करता है ये नहीं. जलेबी. जो योग्य विकल्प पसंद करी. खाली जग्या पूर्व भारतना पूर्व राष्ट्रप्रमुख खाली जग्या महान वैज्ञानिक હતા તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ. આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે તો બિનજોડાણવાદી નીતિના. ઓકે, બિનજોડાણવાદી નાટો, પછી વાસ્કો કરાર. વિદ્યાર્થી મિત્રો, બિનજોડાણવાદી નીતિના જ સભ્યો છે. ભારત પણ એની અંદરનું એક છે જે કંઈ પણ જોડાણ ધરાવતો નથી. ખાલી જગ્યા લોકશાહીનો આધાર સ્તંભ છે. ચૂંટણી એ લોકશાહીનો આધાર સ્તંભ છે. ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત્ત, જે ગુજરાત અને 7 સિસ્ટર્સ કહીએ એટલે એ પસાર થાય છે. સુંદરી વૃક્ષના લાકડાની અંદરથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. સુંદરી હોડી બનાવવામાં આવે. ઓકે, હોડી લાકડામાંથી ખાલી જગ્યા રમતગમતના સાધનો પણ બનાવવામાં આવે, ફર્નિચર પણ ને હોડી પણ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તરીકે જોઈએ ને, આમ તો ત્રણેય પણ બની શકે, પરંતુ ખાસ રીતે તમારે ટેક્સ્ટ બુક મુજબ હોડી જ આવશે. ઓકે, એટલે થોડું કન્ફ્યુઝન થાય એવું છે. ખરા ખોટા છે. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો કહીએ ને, ગોપાલકૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા ને. ગોપાલકૃષ્ણ ગોખલે રાજકીય ગુરુ હતા, અને ધાર્મિક ગુરુ જે શ્રીમદ રાજચંદ્ર એ ધાર્મિક ગુરુ હતા. એટલે અહીંયા ગુરુ લખ્યું છે એટલે આપણે ગોપાલકૃષ્ણ ગોખલે ગુરુ હતા એટલે સાચું છે. ઓકે, થોડું આવા પ્રશ્ન ભટકાવે એવા આવી શકે છે, તો ધ્યાન રાખવો. કૃપયા અલર્ટ રહે. ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી ગોળમેજી પરિષદની અંદર હાજરી આપી કે નહીં એ મને ખબર નથી. અહીંયા ખોટું લખેલું છે. ઓકે, અહીંયા એટલે આપણે એને ધ્યાનના અંદર નહીં આપવાનું, પરંતુ તમને જો ખબર હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કહેજો, કારણ કે મને પણ ખબર નથી.
ભારતની અંદર ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. તો વિદ્યાર્થી મિત્રો ખોટું, સરાસર અન્યાય છે. तुम्हारे साथ सरासर अन्याय हुआ है ऐसा. तो સાચું વિધાન છે, સોરી ખોટું વિધાન છે અહીંયા નથી હોય તો પછી સાચું બને. ઓકે, એટલે કારણ કે ભારતની અંદર ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે. કોઈ નેતા સાથે પણ સ્વતંત્ર જ ન્યાય કરવામાં આવે. પરંતુ આજકાલની દુનિયામાં જોઈ લેજો પછી આગળ બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 3 કે એટલે કે 3 એકડા કિલોમીટર જેટલું અંતર હોય છે. તો સાચું. ભારતનો રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ચલો એનો જવાબ તમારે મને કહેવાનો. અહીંયા જ ખબરદાર જો કોઈ અહીંયા જોયું તો અહીંયા નહીં જોવાનું, એ તમારે કહેવાનું મને. ઓકે, તો આગળ જોઈએ જોડકા છે, યોગ્ય રીતે જોડકા જોડવાના છે. WHO. તો બીજા WHO વિશે તમને ખબર હશે જ, કોરોના વખતે વધારે બધી એડવર્ટાઇઝ આવતી હતી. તો એના અંદર વિશ્વ આરોગ્ય સંસ્થા છે, વિશ્વની અંદર કાર્ય કરતી જિલ્લા પંચાયત. તો એની અંદર સરસ મજાનું કઈ સેટ થાય એવું છે, જોઈ લેજો. મને તો અડધા વિકલ્પો પણ નથી દેખાતા, જો તમને વંચાય તો જોઈ લેજો. ઓકે, એવી રીતે છે. યુએસએમાં વાવાઝોડું ટોર્નેડો આવી રહ્યું ને, ટોર્નેડો યુએસએની અંદર વાવાઝોડું. જૂના કાપની જમીન. તો જૂના કાપની જમીન એક ખંદર, બાંગર. ચલો બાંગર એ આવી ગયું. પછી અડધું દેખાતું નથી એટલે રવા દઈએ. ઓકે, આપણે ઓકે જિલ્લા પંચાયત એટલે DDO. ઓકે, એ છે. આગળ આની અંદર પણ એક છે કે ફોરમ એટલે શું? તો ગૃહની કાર્યસાધક સંખ્યાને ફોરમ કહેવાય ને. ફોરમ છે કે બીજું જ કંઈ? ઓકે, તો જે ફોરમ એટલે શું એ તમારે મને કહેવાનું રહેશે. અહીંયા થોડું આછું દેખાય છે એટલે જે વંચાશે એ હું તમને કહીશ. શેઠના લાકડામાંથી શું બને છે? એ કાથો લખ્યું છે કે આ આપણે નહીં જોવાનું, તમે તમારી રીતે મને કહેજો કમેન્ટ બોક્સની અંદર. મને પણ ખ્યાલ એટલો બધો ઝાઝો નથી. ઓકે, વિભાગ બી જોઈએ. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? શા માટે? આ યુદ્ધનું પરિણામ શું આવ્યું હતું? આ યુદ્ધનું શું પરિણામ આવ્યું હતું? સિરાજુદ્દૌલા અને જે અંગ્રેજ નવાબ હતો એનું નામ ભૂલી ગયો પાછો, અંગ્રેજનો નામ બે એની વચ્ચે થયું હતું. પ્લાસી નામના સ્થળે થયું હતું. ઓકે, એટલા માટે. અને એની અંદર જે મીર જાફર કે એને ગદ્દારી કરી હતી. ઓકે, 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. ઓકે, પૂછાઈ શકે છે. મોસ્ટ ઓફ જે કહીએ ને આખા ગુજરાતના અડધા પેપરોની અંદર આ જોવા મળી શકે છે. ગુજરાત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? ઓકે, સંકલ્પના સમજાવો. લોકશાહી બિન સાંપ્રદાયિકતા. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો? ખનિજ અને ખદ્દર વ્યાખ્યા આપો. ખેતી ખર્ચા વધવા પાછળના કોઈ પણ 2 કારણો. હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્ત્વ જણાવો. પૃથ્વીની આકૃતિ દોરી તેના પર કર્કવૃત્ત વચ્ચે દર્શાવવાનું મકરવૃત્ત દર્શાવવાનું છે. હિમાલયની નદીઓ શાથી 12 માસ પાણીથી ભરપૂર વહે છે? એક તો ચોમાસાની અંદર કહીએ તો ચોમાસાની અંદર જે ઉપરથી જે પાણી આવે એના કારણે, અને ઉનાળાની અંદર જે બરફ ઓગળે એના કારણે. અને તમે કહેશો શિયાળાની અંદર શું? તો વિદ્યાર્થી મિત્રો, શિયાળાની અંદર પણ કહીએ ને થોડો એવો વરસાદ થતો રહે, કારણ કે એટલે હિમાલયની અંદર બરફ વધારે છે અને એટલે વાદળા નજીક છે એટલે થોડો એવો વરસાદ થતો રહે, એટલે પછી એનાથી ચાલુ રહે નદીઓ. ઓકે, માળા જેવા કેટલાય હોય જે આવા પ્રશ્નો અટપટા કરતા હોય. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? વાઇસરોય કરજને પાડ્યા હતા. શા માટે? એ તમારે મને કહેવાનું છે. કે ગમતું નહોતું કંઈ એટલે માટે નહીં. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું? બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. ક્યુબાની કટોકટી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, તો થોડું જોઈ લેજો. વધારે નહીં હોય, થોડુંક જ છે. ઓકે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. બંધારણની અંદર સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે સમજાવો. વન્યજીવો
આ જે સંકટમાં છે આ વિધાન સમજાવો. પશ્ચિમ ભારતના લોકોનો પોશાક શું છે? પશ્ચિમ ભારતના લોકોનો, ચલો પશ્ચિમ ભારતની અંદર કયા કયા દેશો આવે, રાજ્ય આવે એ તમારે મને કહેવાનું. ભૂકંપ સમયે તમે શું કરશો? સંતાઈ જશો. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે, સમજાવો. પારાશીશી એટલે શું કહેવાય? ચલો એ મને કહો. જો તમને પારાશીશીનો અર્થ છે ત્યારે તો તમે સમજાવી શકશો ને કે ચૂંટણી લોકશાહીની પારાશીશી શા માટે કહેવાય છે, કઈ રીતે થાય. ચલો એનો જવાબ તમારે મને કહેવાનો. સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો. લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ વિશે ચર્ચા કરો. વિભાગ ડી છે કે દેશી રાજ્યોના એકીકરણની અંદર સરદાર પટેલનો ફાળો. આ પણ આઈએમપી છે, જોવાનું થોડું. ભારતની અંદર ચૂંટણીની પ્રક્રિયા, દાંડી યાત્રા, આ પણ થોડું જોઈ લેજો. આબોહવાને અસર કરતા પરિબળો વિશે ટૂંકની અંદર માહિતી આપો. જંગલોની ઉપયોગિતા જણાવો. ઉત્તર ભારતનું લોકજીવન વિશે સમજ આપો. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લાયકાત અને હોદ્દાની મુદ્દત જણાવો. વિદ્યાર્થી મિત્રો, જો તમે કહીએ ને તમારી પાસે ઓનલાઈન ટેક્સ્ટ બુકની અંદર આ હોય લખેલું તો મને આપજો કે કમેન્ટ બોક્સની અંદર ખાલી થોડું પેસ્ટ એવું કરી દેજો આખું લખેલું હોય તો. ઓકે, મારે થોડું કામ છે આનું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો. 100 સેમીથી વધુ વરસાદવાળો એક પ્રદેશ. 100 સેમીથી વધુ વરસાદ, વધારે કંઈ નહીં. 100 સેમીથી વધુ વરસાદ જોઈએ તો 7 સિસ્ટર્સ છે એના અંદરથી ઉપરનો ત્રણ અરુણાચલ પ્રદેશ દર્શાવી દેવાનો. ઓકે, અથવા તો સિક્કિમ દર્શાવી દેવાનો. ઉચ્ચ કટિબંધીય કાંટાળા જંગલો કઈ જગ્યાએ છે એ તમારે મને કહેવાનું. હિમાલયની પર્વતમાળા દર્શાવવાની છે, સરસ મજાની દર્શાવી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું થરાદ અને વાવ કહીએ ને શાળા વિકાસ સંકુલનું પેપર, સરસ મજાનું. જો તમારે પીડીએફ જોઈતી હોય તો હું તમને ફ્રીની અંદર આપી દેવાનો છું વોટ્સઅપ ગ્રુપની અંદર, ત્યાં જોઈન થઈ જજો. અને જો તમે મોકલશો મને કોઈ પણ પેપર કોઈ પણ જિલ્લાનું તો હું તમારા વિથ નેમ સાથે સરસ મજાનો વિડીયો એના સોલ્યુશનનો બનાવી દઈશ. આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.